ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાલ સત્તા પક્ષ ભાજપ કે જેનું 3 દાયકાથી પણ વધુ સમય સુધી ગુજરાતમાં શાસન છે એવી ભારતીય જનતા પાર્ટીની નબળાઈઓ છતી થઈ રહી છે। ભાજપને ખ્યાલ છે કે ગુજરાતમાં ઘણા વિસ્તારો છે કે જ્યાં પ્રજા ભાજપ પર ભડકી રહી છે અને પ્રજાના અસંતોષનું ચૂંટણીમાં નુકસાન ન થાય એ માટે હવે ક્યાંક વિપક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવી તેમનું ફોર્મ પાછું ખેંચવા દબાણ કરાતું હોવાના ઠેર ઠેર આક્ષેપો થયા। પોરબંદરમાં પણ ભાજપને લોકશાહી પર હુમલો કરી દીધો છે। તો કઈ રીતે ભાજપ પોરબંદરમાં લોકશાહીનું ગળું દબાવી રહી છે તેના વિશેની વાત આ વિડીયોમાં કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો એવું લાગી રહ્યું છે જાણે વિકસિત ગુજરાતના દાવા કરતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ 5 વર્ષો સુધી વિકાસના નામે લોકોને ફક્ત ઉલ્લુ જ બનાવ્યા છે, પ્રજાનું કોઈ કલ્યાણ કર્યું નથી અને એટલે જ તો હવે જોડતોડની રાજનીતિના છીછરા ઉપાયો ભાજપે અજમાવવા પડી રહ્યા છે। વાત કરીએ પોરબંદરની તો વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જૂના કેસમાં ખોટી રીતે ફસાવી તેમની અટકાયત કરવામાં આવી। પોરબંદર આમ આદમી પાર્ટીના ઘણા ઉમેદવારો છે કે જેને ધાક ધમકી અને બળજબરીથી તેમના પરિવારોને ઉમેદવારો જે ઊભા રહ્યા છે ચૂંટણીમાં તેમના પરિવારોને પણ માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પોરબંદર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ નૂતન ગોકાણીએ એક વિડીયો જાહેર કર્યો છે। ત્યારે પહેલા જોઈ લઈએ આ વિડીયો કે તેઓ શું કહી રહ્યા છે। નમસ્કાર, હું ડૉક્ટર નૂતન ગોકાણી, આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ પોરબંદર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ જ્યારથી ભરાણા ત્યારે આમ આદમી પાર્ટીના 39 જેટલા ફોર્મ ના ઉમેદવારો મળેલા હતા પોરબંદર ખાતે મહાનગરપાલિકામાં, જેને અમે એક સ્ટ્રિક્ટલી ફોલોથી લડતા હતા અને ત્યારબાદ ફોર્મ ભરાઈ અને જ્યારે બધાનું નામ બહાર આવી ગયા ત્યારે એમના તરફથી તે દરેક કેન્ડિડેટ છે એમના ઘરે એમના ફેમિલી દ્વારા અને તમામ દ્વારા પ્રેશર આપવામાં આવ્યું, માનસિક રીતે, લાગણીની રીતે, અને એક ડર બતાવવામાં આવ્યો કે તમે લોકોના ધંધા બંધ થઈ જશે, તમારે લોકોને આવું થશે આવું થશે। એટલે આ રીતે તમામના મોરલ તોડવામાં આવ્યા અને જ્યાં પૈસા હોય તો પૈસાની ઓફર કરવામાં આવી। અમે લોકો બહાર નીકળી ગયા ડરના માર્યા કે ભાઈ ગામમાં રહેશું તો બધા લોકો હેરાન થશે, માનસિક રીતે જેમના ફેમિલી છે એમને ટોર્ચર થાય છે, તો એ વસ્તુ ખૂબ ખરાબ છે। એટલે અમે બહાર નીકળ્યા। આજે સવારે અમારા એક વોર્ડ નંબર 3ના ઉમેદવાર અરભમ કારાવદરાને પણ સવારના પોલીસ પકડી ગઈ છે, જ્યારે એને 2 વર્ષ પહેલાંનો ગુનો, ખોટી રીતનો ગુનો કાઢ્યો છે, જેમાં એ ભાઈની સાઇન નથી। અત્યારે એમના ધર્મપત્ની દોડાદોડ છે। આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે, આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે કે તમારે કોઈ સામે પક્ષ જોતો જ નથી। અને એટલી બધી ડીલ અટાણે મને પણ આવે છે ફોર્મ ખેંચવા માટે, જે મારા માટે ખૂબ દુઃખદાયક છે, કારણ કે અમે એક પાર્ટીને સાથે રહી અને આ વસ્તુ કરી રહ્યા છીએ, તો આ અમારા માટે ખૂબ દુઃખદાયક છે। સત્તા પક્ષે આવું ના કરવું જોઈએ અને લોકશાહીમાં લોકોની સમસ્યાઓને સાંભળવી જોઈએ। કેટલી શરમજનક આ વાત છે કે વર્ષો સુધી ભાજપની સરકાર ગુજરાતમાં રહી છે, અવારનવાર વિકાસ, સુશાસન, ગુડ ગવર્નન્સના બણગા ફૂંકી રહ્યા છે, દાવા કરી રહ્યા છે, અને જ્યારે ચૂંટણીઓ ગુજરાતમાં યોજાય છે ત્યારે વિપક્ષથી ડરી જઈને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પડી રહી છે। પોતાના નેતાઓએ પ્રજાની વચ્ચે જઈને કરેલા કામો પર ભાજપને વિશ્વાસ નથી, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 10,000 બેઠકોના આ જંગમાં બેઈમાની અને નફટાઈથી જોડતોડની રાજનીતિ અપનાવીને ચૂંટણી જીતવી છે। ભાજપ તેના વધુને વધુ ઉમેદવારો ચૂંટણીમાં બિનહરીફ જાહેર થઈ જાય એટલે પ્રેશર ટેકનિક અજમાવી રહી છે, પણ ભાજપે એ પણ સમજવું પડશે કે આ રીતે ધાક ધમકીથી ચૂંટણીઓ જીતાતી નથી। તમારા નેતાઓને પહેલાં કહો કે પ્રજાના કામો કરી બતાવે, પ્રજાના અસંતોષનો જે અગ્નિ છે તેને ઠારવો પડે, પ્રજાની પાસે જવું પડે, પ્રજાની જે નારાજગી છે એ નારાજગી સામે પ્રજાને પણ સમજાવવી પડે અને લોકો જે કામ નથી થયા એ વિસ્તારોમાં જઈને કામો કરી આપવા પડે। ચૂંટણીના મેદાનમાં જ્યારે ઉતર્યા છો તો બરાબરીનો મુકાબલો કરવાની પણ હિંમત રાખો, પોતાના ઉમેદવારો પર તમારે વિશ્વાસ રાખવો પડે, નહીં કે સામેવાળાના જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવીને ચૂંટણીની આ રમત જ્યારે જીતો છો ત્યારે પ્રજા પણ બધું જોઈ રહી છે અને પ્રજા પણ પરિણામોમાં તમને જવાબ આપી શકે છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે ચોક્કસપણે અમને જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।